જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ એસપીનો સપાટો ફરજમાં બેદરકારી બદલ 2 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચના 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ। કોસ્ટગાર્ડ શાળા સંચાલકોએ વાલીઓના વાહનોને શાળામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, વાલીઓમાં નારાજગી। દમણ મચ્છી માર્કેટમાં 2 સમાજની મહિલાઓમાંથી માછલા કોણ વેચશેનો મામલો 13 દિવસે થાળે ન પડ્યો। સેલવાસમાં દાનિક્સ અધિકારી પદ્માકર ત્રિપાઠી વિરુદ્ધ પત્નીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। હવે સમાચારો વિગતવાર। દમણ એસપી મેઘના યાદવે 10 પોલીસને 2 દિવસમાં કર્યા સસ્પેન્ડ। ફરજ દરમિયાન ગેરવર્તણૂકને લઈ હાથ ધરાઈ કાર્યવાહી। દમણના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવા કડક પગલાં દમણ પોલીસ વિભાગમાં એસપી દ્વારા લેવામાં આવ્યા છે। આ શિક્ષાત્મક પગલાંમાં એકી સાથે 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે। મંગળવારે એસપી મેઘના યાદવે દમણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના 2 હેડ કોન્સ્ટેબલ અને 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો, જેમાં હેડ કોન્સ્ટેબલ અનિલ વાજા, કોન્સ્ટેબલ જેપી યાદવ, નીરજ પટેલ, અશ્વિન પટેલ, મલિંદ બારિયા અને પ્રજ્ઞેશ પટેલનો સમાવેશ થાય છે। જ્યારે બુધવારે વધુ 2 હેડ કોન્સ્ટેબલ જતીન પનકર અને નરેન્દ્ર રાજપૂત અને 2 કોન્સ્ટેબલ કૈલાસ બામણિયા અને નિલેશ બામણિયાને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર બહાર પાડી દેવામાં આવ્યો છે। આમ છેલ્લા 2 દિવસમાં 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જોકે ઓર્ડરમાં ફક્ત ફરજ દરમિયાન બેદરકારી, બેજવાબદારી અને ગેરવર્તણૂકનું કારણ આપવામાં આવ્યું છે, જેના કારણે પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક સર્જાવા માંડ્યા છે। દમણ પર્યટન સ્થળ તરીકે જાણીતું હોવાથી રોજ મોટી સંખ્યામાં બહાર ગામથી પર્યટકો આવતા હોય છે, ત્યારે તેમની સલામતી અને સુરક્ષાની જવાબદારી પોલીસના સિરે રહે છે। દમણની પ્રતિષ્ઠિત કોસ્ટગાર્ડ સ્કૂલના પાર્કિંગના નિયમોમાં શાળા સંચાલકોએ શાળાની સુરક્ષાનો હવાલો આપી ફેરફાર કરતા વિદ્યાર્થીઓના સુરક્ષાને લઈ જોખમ ઊભું થવાની ભીતિ વચ્ચે આ નિર્ણયને લઈ વાલીજનોમાં વ્યાપી નારાજગી। સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ દલવાડા તરફ જતો માર્ગ તેમજ દલવાડાથી એરપોર્ટ થઈ મસાલ ચોક તરફના માર્ગ પર સીબીએસઈ બોર્ડ ધરાવનાર દમણની પ્રતિષ્ઠિત કોસ્ટગાર્ડ સ્કૂલે વિવાદનો નવો મધપૂળો છંછેડ્યો છે। સ્કૂલ સારી ગણનામાં આવતી હોવાને કારણે સંઘ પ્રદેશ દમણના મોટાભાગના પ્રતિષ્ઠિત લોકોના બાળકો કોસ્ટગાર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે। શાળામાં ભણતા આ બાળકોને લાવવા લઈ જવા માટે સ્કૂલ બસની સાથે ઘણા ખરા બાળકોના વાલીજનો જ ખાનગી વાહનો લઈને આવતા હોય છે, જે માટે સ્કૂલમાં પાર્કિંગ પ્લોટની વિશાળ જગ્યા પણ આવે છે, જેમાં હાલ સુધી તમામ વિદ્યાર્થીઓના વાલીઓની કારો કે મોટરસાયકલો પાર્ક થતી હતી। પણ હવે શાળા સંચાલકોએ સુરક્ષાનું ગાણું ગાઈને પાર્કિંગના નિયમોમાં ફેરફાર કરતા બાળકોના વાલીઓમાં સ્કૂલ સંચાલકો વિરુદ્ધ નારાજગી વ્યાપી છે। આ નારાજગી પાછળનું કારણ છે કે સંચાલકોએ હવે માત્ર સ્કૂલ બસો સિવાયના વાલીઓના તમામ ખાનગી વાહનોને શાળામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનું તુગલકી ફરમાન જાહેર કર્યું છે, જેના કારણે હાલ વાલીઓએ હવેથી વાહનોને શાળાની બહાર જ પાર્ક કરી પોતાના બાળકોના આવવાની રાહ સ્કૂલ છૂટીએ જોવી પડે છે, જેથી શાળાના આ એક વાહનો ન પાર્ક કરવાના નિર્ણયે વિદ્યાર્થીઓ માટે પણ જોખમ ઊભું કર્યું છે, કારણ કે કોસ્ટગાર્ડ સ્કૂલ 24 કલાક વાહનોની આવન જાવનથી ધમધમતા દલવાડા રોડથી બરાબર સામે આવેલ છે અને આ રોડ વાહનોથી ધમધમતો હોય શાળા છૂટીએ ટ્રાફિકની વચ્ચેથી જ બાળકોએ સ્કૂલ છૂટ્યા બાદ રસ્તાને પાર કરવો પડે છે, તો શાળાના વોચમેન બાળકોને માત્ર ગેટ પર છોડીને તેમને રસ્તો ઓળંગતા જોતા રહે છે। એવા સમયે કોઈકવાર અજુગતું બની જાય અને અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હોય વાલીઓ હાલે ચિંતામાં મુકાયા છે। બીજી બાજુ આ બાબતે જ્યારે શાળાના આચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શાળાની સુરક્ષાનો હવાલો આપીને તમામ સવાલોના ગોળ જવાબ આપ્યા હતા, તેમજ આ બાબતે અમે કોઈ નક્કર પગલાં લેશું એવો ઉડાવ જવાબ આપીને વાતનો વીંટો વાળી દીધો હતો। તો વાલીઓના વાહનોને શાળાની બહાર માર્ગ પર જ પાર્ક કરવા પડતા હોવાથી શાળાની સામે જ ટ્રાફિકની સમસ્યા પણ હાલે વકરી છે, ત્યારે વાલીઓમાં ભયનો માહોલ અકસ્માત થવાની ભીતિ વચ્ચે સેવાઈ રહ્યો હોય સ્કૂલ પ્રશાસન દ્વારા હવે આ બાબતે આવનારા સમયમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। નાની દમણ મચ્છી માર્કેટમાં મચ્છી વેચવાને લઈ 2 સમાજની મહિલાઓ વચ્ચે થઈ રહેલ તકરારની બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। જલ્દીથી આ બાબતે યોગ્ય નિર્ણય લેવાય તે બન્યું છે જરૂરી। નાની દમણ સ્થિત મચ્છી માર્કેટમાં મચ્છી વેચવા બાબતે છેલ્લા 10-12 દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે। પ્રથમ 2 સમાજની મહિલાઓ વચ્ચે થયેલ આ બોલાચાલીએ
ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મચ્છી વેચવા માટે રાખેલ હતી તેના પર એસિડ નખાયું હતું, જેથી માંગેલ સમાજની બહેનોએ આ અંગે પ્રથમ દમણ પોલીસ મથકે જાણ કરી હતી. સાથે જ ડીએમસી પ્રમુખ અને સીઓને પણ જાણ કરવામાં આવી હતી કે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે, પરંતુ કોઈ ઉકેલ નહીં લવાતા દેવકા માંગેલવાડ ખાતે એક બેઠકનું આયોજન કરી જણાવાયું હતું કે જો આ બાબતે કોઈ નિવેડો નહીં આવશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. તે બાદ બુધવારના રોજ ટંડેલ સમાજની મહિલાઓને તેઓના ગુજરાન માટે થઈ મચ્છી માર્કેટમાં માછલા વેચવા માટે થઈ બેસવા ન દેતા રોષે ભરાયેલ ટંડેલ સમાજની મહિલાઓએ પણ મોરચો કરી નાની દમણ પોલીસ મથકે પહોંચી હતી, પરંતુ ત્યાં પણ નિરાકરણ નહીં મળતા આ અંગે તેઓએ ડીએમસી પ્રમુખને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા ગુરુવારે સવારે માછી સમાજની મહિલાઓ એકત્રિત થઈ એક મીટિંગ યોજી હતી. આ મીટિંગ ડીએમસી પ્રમુખ અનિલ ટંડેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી. ત્યારે છેલ્લા 10-12 દિવસોથી ચાલી રહેલ આ વિવાદમાં ફરી ટંડેલ સમાજની મહિલાઓએ પણ કોઈપણ સંજોગોમાં માંગેલ સમાજની મહિલાઓને મચ્છી વેચવા ન દેવાની ચીમકી આપતા આ બાબતમાં કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી. જ્યારે મીટિંગમાં માછી સમાજની મહિલાઓનો ઉગ્ર વિરોધ ડીએમસી પ્રમુખ પર પણ કર્યો હતો. આ બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હોય નિવેડો આવવાનું નામ નથી લઈ રહ્યું. જ્યારે મીટિંગમાં માછી સમાજની મહિલાઓનો ઉગ્ર વિરોધ ડીએમસી પ્રમુખ પર પણ કર્યો હતો. આમ આ બાબતમાં દમણના આગેવાનો પણ વચ્ચે પડ્યા હોવા છતાં મામલો શાંત થવાનું નામ ન લેતા વધુ ઉગ્ર બની રહ્યો હોય વિવાદને કારણે મચ્છી વ્યાપાર પર અસર થઈ રહી છે. ત્યારે આ બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હોય નિવેડો આવવાનું નામ નથી લઈ રહ્યું. તો જોવાનું એ રહેશે કે ક્યારે આ બાબતનો યોગ્ય નિર્ણય આવશે. બેનને કેવો અમે ક્યારે લખેલું સબૂત લઈ આવો, અમે ક્યારે શું લખેલું એવી રીતે બોલે ત્યાં એનો બી સબૂત અમને જોઈએ. અમે એને જરા લઈને દોરેલા એનું બી સબૂત અમને જોઈએ. જે બી બેન હોય એ સબૂત લઈને અમારી પાસે આવે. જ્યાં સુધી ચોખ્ખાવટ નહીં થાય ત્યાં સુધી ન્યાય નહીં થાય. એમને કોઈ નથી કરવું. નિર્ણય બધી બહેનોમાં છે. બધી બહેનો હા કે ના હા અનિલભાઈનું પટી ગયું. લાલુભાઈ આવશે, દાદા આવશે, આપણા સુકાભાઈ આવશે અને જે ભાઈ અહીંયા આપી ગયેલા ઘાટ એ ભાઈનું નામ નથી ખબર, એ આવશે એ આવશે અને એ લોકો પાસે કોઈ આવ્યા નથી. સાહેબ બહાર ગયા हमारी मीटिंग अंदर आवे लोड़ी वाला कारण उनके मासम के वटिन लोग उठा रखो एक नाम के और सबसे मासम के और बता बड़ी बिहार के बजाय ने की मतलब के सरकार सरपंच साले सरपंच के हमारे आपकी सरपंच ने मांगे नीचे एक मोटी मनी भाई है मोटा मनी वेचो आवे ये होलसेल भी बेचे अड्डा किला भी आपे तो इन्हें हमें एम क्यों कि तू मोरू बंद कर तो हूँ के मैं नहीं बंद करूँ मैंने कोई बाप नहीं कर सके हूँ साहेब ने बोलाऊँ मैं कलेक्टर ने बोलाऊँ मैं मारा वन ने बोला बदा ने बोला पर हूँ कोई दिवस निकली नहीं जाऊँ मैंने करवानी कोई ताकत नहीं તમે લંડન કાગળ બધા કાગળને બી અટકાવતા મારા હું કામે મોટ નંબર સહી કરાવવા આવે એમ કે એવી રીતે બહુ ટેડસે બોલ્યા ભાઈ મોટ નંબરની એને અમે બંધ કરાવવાના છે બધા ભાઈ મળીને બધી ભાઈની શું મરજી છે બોલો એટલે બધી ભાઈની મરજી નહીં મળે કે એ બેન જોઈ જવાનું મોટો એને કીધે કે તમારી મોટ નંબરની બજાર મોટ નંબરમાં વેચ તમારું મોટ મોટ નંબરમાં નીકળે આ નથી નીકળે તમે આ જ દેવાની કે બોલે કોઈની વખત નહીં કરવાની કે મને એમ કે તારે જેલમાં કરવાનું કે તારા પર કેસ મૂકવું કે મેં કહું જ્યાં કેસ મૂક મેં ભાગ્ય આગળ બેઠી કેસ મૂકે એમ કરીને એ કઈ કર્યું નહીં અમે બેહીને જોયા કીધું પછી મને હસી બતલાવા છે છાળા પર કે દમાબેન છે મોટા મનની એના વર્ષે ને તમારા માટે એક કાગળિયા પર સહી કરે 10,000 15,000 રૂપિયા લેવા કરે તે આના લે અમારી પાસે તો મોટા મન કઈ આખું મોટા મન સરકારી એ લોકો નહીં મળે માંગેલાનું નહીં મળે કે મોટા મન માંગેલા વાળું એમ કે તમે કાગળિયા કો લંડન આવે એમ કે કાયલા જવાના લંડન કેમ નહીં જવાના આજે લંડન નીકળી માસીભાઈ કોણ નીકળે આજે નીકળે માસીભાઈ ઉપર અત્યારે ગરીબ છે માસી અત્યારે લડી ગયા અમારે કોઈ જઈલા નહીં મળે પછી મેં કહ્યું અમારે લંડન જયેલા છે કે તમારે બીજા જાય કે લંડન એમ કે મેં કહ્યું આના માટે તો માંગેલા વંડા બહુ આવે દેવકા માંગેલા વંડા ઓ ભૈયા દેવકાની છોકરી દેવકાની માંગેલા ફનસા જાય કાલે જાય મરોલી જાય માલ લેવા એક માલના ગેસ નહીં મળે દમણના માલ બધા દરિયામાં ફેંકવામાં આવ્યા દમણના બધા પાણીમાં નાખી દમણના માછલીઓ ખોળા માંડવાની જતા કાકાની જેવડી લાવે બોમ્બેથી લાવે એક માંગેલી આવે બોમ્બેથી 7 ટોપલા માટલા લાવે 7 ટોપલા એક ટોપલા નહીં બધા કાપીને ખપાવે બાજુમાં બેલી બૈરી જોયા કરતી હોય બેને
એ દેવકાની માંગેલી વાંજનની વખત છે આવીને પછી એવો શબ્દ બી બોલી જાય એ શબ્દ બોલે આ બોલે દેવકાના માંગેલા મોટેબાના માંગેલા બી જોયા બસ એ અમારો નિર્ણય છે એ મચ્છી બધા દમણની છે દમણમાં જ રહે એ દમણના વ્યક્તિ જો એ લોકોનો મુદ્દો છે ટંડેલ લોકોનો, માછી સમાજમાં ટંડેલ લોકોનો અને આપણા જો માગેલી સમાજ છે એ બંનેનો જો સમસ્યા છે એમાં અનિલભાઈ મ્યુનિસિપાલિટીના જો પ્રેસિડન્ટ છે એણે મિટિંગ રાખવામાં આવી હતી. એમાં માગેલા સમાજના ટંડેલ સમાજના બંનેને બોલાવવામાં આવ્યા હતા. તો એમાં મને બી બોલાવવામાં આવ્યો હતો. તો એમાં માગેલા સમાજ મિટિંગમાં હાજર રહ્યા હતા અને ટંડેલ સમાજ કોઈ પણ હાજર નથી રહ્યા. તો એ બપોરે મિટિંગ હતી, એ મિટિંગ કેન્સલ થઈ અને એ મિટિંગ પાછી સાંજે રાખવામાં આવી હતી. તો સાંજે બી નથી એ લોકો હાજર રહ્યા. એમાં માગેલી સમાજ હાજર રહ્યા અને ટંડેલ સમાજ હાજર નથી રહેતા સાંજે બી. તો એમાં પ્રોબ્લેમ કંઈ નથી છે. તો મેં ગઈકાલે મેં બજાર ગયો હતો મચ્છી લેવા માટે. તો મેં બે ત્રણ બહેનોને પૂછ્યું. મેં કહ્યું બેન, મેં કહ્યું કે અનિલભાઈ જે મિટિંગમાં તમને બોલાવ્યા એમાં માગેલી સમાજ આવ્યા, તમે કેમ નથી આવ્યા? મેં કહ્યું અનિલભાઈએ જો મિટિંગ રાખી તો તમારે મેં કહ્યું આજે 100-150 બહેનો છે, તમારે બે બહેને જઈને બીજી ટાઈમ કરીને જવું જોઈએ. એમ આપણે અનિલભાઈ કરતાં આપણે મોટા થોડા છે. તો એટલું મેં તો એને કીધું ને તમે મેં કહ્યું મચ્છી વેચવાનો આ ટંડેલ લોકોને માગેલી સમાજ બે જ મચ્છી વેચે છે, બીજી દમણમાં કોઈ વેચતું નથી. લોકલ પાસ એ લોકો જ છે ને એ લોકોનો હક છે મચ્છી વેચવાનો કે દમણના છે પ્રોપર એ લોકો, કે બહારથી તો આવીને વેચતા નથી. હા, બહારથી આવીને વેચતા હોય તો મેં બી એમાં સપોર્ટ કરી શકું કે બહારથી વેચે એ ખોટું છે, કે દમણની મચ્છી દમણમાં જ વેચવા હોવું જોઈએ. અને કાલે જો એ લોકો આજે એ લોકો જો બબાલ કરી છે આજે, એમાં મારા માટે જો આરોપ લગાવ્યો એ ખરેખર ખોટું છે. અને એ આરોપમાં એ લોકો જો સાબિત કરવાનો તો 10 માણસ એ લોકોના 10 માણસ મારા એ લોકોને કે શંકરભાઈને પર જો આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન ખોટો છે. ને મેં તો એ લોકોના જ હકના માટે બોલ્યો છે કે આજે માગેલી સમાજ બી છે એ મારા અહીંયા લાગેલા મારે બી એ લોકોને સપોર્ટ તો કરવું જ પડે ને. એ કોઈ બહારથી આવેલો નથી, એ બી દમણના જ છે, એટલે મારે તો એ લોકોને બી સપોર્ટ કરવો પડે. અનિલભાઈને ટંડેલ લોકોને બી સપોર્ટ કરવો પડે. ટંડેલને માગેલા આવ્યા વખતે એક જ છે કે બંને માછી એ લોકો મચ્છી પડવાના, એ લોકો વેચવાના. અહીં તો બીજા કોઈ ગામના તો વેચવા માટે જવા નથી. પણ એ લોકો જો આરોપ મૂક્યો પેલે મને ત્યારે માગેલા સમાજે એમ બી કહ્યું કે શંકરભાઈ અમને એ લોકો છરા બટલાવાની એસિડ લખવા ગઈ અમારા પર મારો ડોયડા બી તે બી મેં કહ્યું એમ નહીં, એ તો તમને સાથે બીજે તમે તો કાલે તો તમે સારા થઈ જવાના છે, અમારે એમાં વધારે નહીં ગઈ. એટલે અનિલભાઈ જો બોલો એ એની બી તદ્દન વાત ખરી છે. કેમ કે દમણના પ્રોપર માણસ છે એ તો માછી વેચવાના જ. એ લોકો એમ જો કે અમે નથી વેચવાના એવું નથી. તમે 5-15 માણસ તમે બેસો, 15 માણસ માગેલી સમાજ બેસો, એમાં અમે બી નોટ થાય અને પછી એનું મિટિંગ રાખું અને ખુલાસો કરું કે ખોટા લોકો પર આરોપ મારે એ ગલત છે. દાદરાનગર હવેલીના દાનિક્સ અધિકારી પદ્માકર ત્રિપાઠી સામે પત્ની દ્વારા ઉત્પીડનની ફરિયાદ સામે પોલીસે તપાસ હાથ ધરી. દાદરાનગર હવેલીના સમાજ કલ્યાણ વિભાગ, રાજભાષા વિભાગ સહિત અન્ય વિભાગોમાં કાર્યભાર સંભાળતા દાનિક્સ અધિકારી પદ્માકર ત્રિપાઠીની પત્ની આકાંક્ષા ત્રિપાઠીએ ગત 6 ઓક્ટોબરના રોજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ઉત્પીડન બાબતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં એમણે પોતાની ફરિયાદમાં દહેજ માંગવા તથા મારપીટ કરવાની વાત જણાવી હતી. ત્યારબાદ સેલવાસ પોલીસ દ્વારા FIR નંબર 168/2016 અંતર્ગત ધારા 498 IPC મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે 2 વખત નોટિસ આપી પદ્માકર ત્રિપાઠીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આવ્યા ન હતા. બુધવારના રોજ સાંજે સેલવાસ પોલીસની ટીમ એમને પૂછતાછ માટે ઘરેથી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યારબાદ પોલીસ એમની પૂછપરછ કરી રહી છે. મળેલી માહિતી મુજબ પદ્માકર ત્રિપાઠીના લગ્ન વર્ષ 2012માં આકાંક્ષા સાથે થયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી પતિના વ્યવહારથી આકાંક્ષા પરેશાન રહેતી હતી. અધિકારી દ્વારા પોતાની પત્નીને સાથે મારપીટ પણ કરવામાં આવી રહી હતી. કેટલાક દિવસો પહેલા તો આખી રાત એમની માતાની હાજરીમાં મારપીટ કરવાથી આકાંક્ષાને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી, જેનાથી તંગ થઈને આકાંક્ષાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ હાલમાં સેલવાસ પોલીસ કરી રહી છે.
हमारे पास एक आकांक्षा त्रिपाठी का कंप्लेंट आया था कि उनको उनके हस्बैंड के तरफ से उत्पीड़न का कंप्लेंट था। उसमें हमने इंक्वायरी किया और एफआईआर दर्ज है। एफआईआर दर्ज करके उनको हमने समन किया था इन्वेस्टिगेशन ज्वाइन करने के लिए, पर वो कोऑपरेट नहीं कर रहे थे। तो कल हम उनको फिर दोबारा बुलवाए, वो अपने गाड़ी में आए, अपना इन्वेस्टिगेशन स्टेटमेंट रिकॉर्ड करते करते फिर भी कोऑपरेशन नहीं था। तो जो कोऑपरेशन नहीं हो रहा था उस वजह से हमको उनको अरेस्ट करना पड़ा। कल हमने पद्माकर राम त्रिपाठी को अरेस्ट किया गया। સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો। अगर आपको ये नाइंसाफी लगती है तो उस HIV संक्रमित औरत के बारे में सोचिए जिसका पति मरता है एड्स से, पर निकाली जाती है वो। सिनेमा और जीवन में यही तो अंतर है। आप जवानी में गंभीर, विद्ध, परिपक्व किरदार को निभाते हैं और जब उम्र ढल जाती है तब भी मन की जवानी को बनाए रखते हैं। पर सच्चाई में जीवन एक क्रम में बंधा है। बचपन की सीढ़ी पार कर जब जवानी के छत पर हम आते हैं तो सामने खुला आसमान दिखता है। मन उड़ने को करता है, उड़ता भी है। आप जवान हैं और प्रेम इस उम्र की पहचान है। एक जानकार संयम से काम लेता है। वो जमाना नहीं रहा कि गोलमोल बात की जाए। ये समय है अपना भविष्य बनाने का, उसको संवारने का। एक भूल पूरी जिंदगी की रफ्तार को रोक देती है। HIV एड्स से बचें। आपसे, आपके परिवार को, आपके मित्रों को, देश को, सबको उम्मीदें हैं। उनके भरोसे को मत तोड़िए। HIV एड्स के बारे में जानकारी रखिए, उससे बचिए। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાડી નગરપાલિકાની ઓપન કારોબારી સભામાં શોપિંગ સેન્ટરના સીલ કરાયેલ દુકાનો સામે મળેલ કારોબારી સભાની બેઠકમાં કરાઈ લાલાંક 25 થી 50,000 સુધીના દંડ વસૂલ કરવાની કરાઈ ચર્ચા। પાડી નગરપાલિકાના સભાખંડમાં ગુરુવારના રોજ પાલિકાની ઓપન કારોબારી સભાની બેઠક કારોબારી અધ્યક્ષ દેવેન શાહના અધ્યક્ષતા હેઠળ મળી હતી, જેમાં ઇન્ચાર્જ સીઓ કમલેશ પટેલ, સભ્ય નિલેશ પટેલ, શરદભાઈ દેસાઈ, કેતન પ્રજાપતિ તેમજ વિવિધ વિભાગના પાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સભાની શરૂઆત ગત સભાના કામોને વંચાણે લઈને વિવિધ એજન્ડા સાથે આવેલ ટેન્ડરો અંગેની ચર્ચા કરાઈ હતી, જેમાં જીયુડીસીના 12 કરોડના 20મા રસ્તાને બનાવવા પાલિકામાં રૂપિયા 3,75 લાખ અત્યાર સુધીમાં આવ્યા હતા, જેમાંથી 2 કરોડ 5 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કામો થયા છે। ત્યારે પાલિકા પાસે અત્યારે 1 કરોડ 25 લાખ રૂપિયા પડ્યા છે, જેમાંથી ટૂંક સમયમાં જ પાડીના 20મા રસ્તાઓનું કામ શરૂ કરી માર્ચ 2017 સુધી નગરના રસ્તાઓનું કામ પૂર્ણ થશે હોવાનું કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું। પરંતુ અત્યાર સુધીમાં જીયુડીસીના આવેલ 3 કરોડ 75 લાખમાંથી 2 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રસ્તાઓ માત્ર મહોલ્લાની ગલીઓમાં જ થયા હોવાનું જણાવી રહ્યા છે। તેમજ વિવિધ સમિતિઓની મળેલી બેઠકમાં આરોગ્ય સમિતિમાં કચરાપેટી મૂકવા તેમજ ઉચકવા, કોન્ટ્રાક્ટ આપવો, કમ્પોઝ પ્લાન્ટમાં કચરા નાખવા બાબતે ચર્ચા, પાડીનગરમાં વિવિધ મુખ્ય દિવાલો પર સ્વચ્છતાના સૂત્રો ચિતરવા જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। વીજળી સમિતિની બેઠક અગાઉ મળી હતી, જેમાં સ્ટ્રીટ લાઇટમાં ટાઈમર મૂકવા બાબતે ચર્ચા સાથે ખાલી પડેલ વાયરમેનની જગ્યા ભરવી, આ ઉપરાંત પાડીનગરના ટ્રાફિક બાબતે ડાયવર્ઝન આપી બહારથી આવતા વાહનો બંધ કરવા એંગલો મૂકવી જે બાબતની ચર્ચામાં એસટી બસોને જવા આવવાના કારણે નિર્ણય ન લઈ શકાયો હતો। તેમજ વોર્ડ નંબર 6માં પાડી દમણી ઝાપાથી કોઠરવાડી સુધીનો ડામર રોડ મંજૂર કર્યો હોવાનું, લક્ષ્મી ઉદ્યાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જીમ ચલાવવા માટેના ટેન્ડરો મંગાવાયા હતા, જેમાં અતુલના એક વ્યક્તિનું રૂપિયા 5,000 માસિક ભાડા પેટે આપવાની ચર્ચા કરાઈ હતી। પાડી પાલિકાના મેમોરિયલ ટાઉન હોલનું નામકરણ મોરારજી દેસાઈ મૂકવાનું નક્કી કરવાની ચર્ચા તેમજ નગરપાલિકાના હસ્તકના શોપિંગ સેન્ટરના ભાડા વધારવા બાબતે
નક્કી કરવાની ચર્ચા તેમજ 6 જેટલી દુકાનો સીલ થઈ હતી, જેના રૂપિયા 25 થી 50,000 જેટલો દંડ લઈ આગળની નોટિસ આપવાની કાર્યવાહી કરવી તેમજ પેટા ભાડુઆત આપેલી દુકાન સામે કાર્યવાહી કરવી, જે બાબતોને લઈને મામલો વધુ ગરમાયો હતો. અંતમાં પાડી નગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર મહિલાનો પગાર વધારવા બાબતે પણ મામલો વધુ ગરમાયો હતો. નગરપાલિકા સભાખંડમાં કારોબારી સમિતિની સભા અત્યારે પૂરી કરવામાં આવી છે અને આ મિટિંગની અંદર પાડી નગરપાલિકાના વિકાસના કામોમાં મુખ્યત્વે પાડી નગરમાં અત્યારે જે રસ્તાની તકલીફ છે નગરજનોને, એ તમામ રસ્તા, હું એમ કહું તો ખોટું નથી કે એક રસ્તા, કોઈ પણ રસ્તો બાકી રહેશે નહીં. આગામી 6 મહિનાની અંદર માર્ચ મહિના સુધીમાં બધા રસ્તાના કામો લગભગ મારા ગણતરી મુજબ 5 કરોડના કામો અત્યારે અમે મંજૂર કર્યા છે. એની અંદર લગભગ 2.5 કરોડના કામોના અમે ટેન્ડર ઇસ્યુ કરી દીધા અને પાર્ટી એજન્સી ઠીક છે, કદાચ અઠવાડિયે 10 દિવસની અંદર આ કામો ચાલુ કરવામાં આવશે દિવાળી પહેલાં. અને બાકીના જે 2.5 કરોડના કામોની નિવિદા પણ 2 દિવસમાં પેપરમાં આવી જશે, એટલે 5 કરોડના આ કામો મંજૂર કર્યા છે. અને વિશેષમાં પારડી નગરની અંદર આપણે ટાઉન હોલ જે છે એ ટાઉન હોલનું નામકરણ પણ આજે નક્કી કરવામાં આવ્યું કે ભારત રત્ન મોરારજી દેસાઈ ટાઉન હોલ ઓડિટોરિયમ નામ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ ટાઉન હોલ નજીકના દિવસોની અંદર કોઈ સારી આપણા ગુજરાત સ્ટેટના કોઈ સીએમને પણ લાવવાની અમારી વિનંતી છે. દરસ કોમ્પ્લેક્સની અંદર બી અમે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નામ આપણે આજે ભલામણ સભામાં કરી છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની લગભગ 1.5 કરોડના ખર્ચે અમારું તૈયાર થઈ રહ્યું છે. અને એની અંદર સ્ટીમ બાથ અને જાકુઝી જેવા અદ્યતન વસ્તુ પણ અમે લાવીને મૂકી છે અને એના સાધનો પણ અદ્યતન બનાવવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એવું છે કે પારડી નગર નાનું છે અને પારડી નગરમાં અત્યારે જે કંઈ બી સ્પોર્ટ્સ ચાલે છે, જીમ જે કોઈ પણ ચાલે છે, એનો અમે સર્વે કરાવ્યો તો લગભગ કોઈ પણ જીમની અંદર 100-125 માણસો પર ડે જાય છે અને 400 રૂપિયાનો જેવો છે તે ખર્ચો આ લોકો લે છે વ્યક્તિની પ્રાઇવેટ જે ચાલે છે. પારડી નગરપાલિકા એવું ઈચ્છે છે કે પારડી નગરપાલિકા હસ્તક આ નહીં રાખતા આપણે એ આઉટરાઇટ કોઈને આઉટસોર્સિંગથી આપણે આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા માટે આપીએ. કોમ્પ્લેક્સ જે બની રહ્યું છે એ હું તમને કહું તો ખોટું નથી કે કદાચ વલસાડ જિલ્લાની અંદર અતુલની અંદર બી જે ઇક્વિપમેન્ટ છે એના કરતાં સારા ઇક્વિપમેન્ટ આપણે પારડી નગરપાલિકા લાવી છે. વિકાસના તમામ કામોનું ઝડપી કામગીરી શરૂ થાય અને લોકોને ઉપયોગી બને એ માટે એટલા યથાર્થ પ્રયત્નો રહેશે કે ઝડપથી આ બધી કામગીરી પૂર્ણ થાય અને લોકોને ઉપયોગમાં આવરી લેવાય. કોઈ આઉટપુટ લીધું નથી એટલે મહેકમનું જોઈશ, પછી અમે નક્કી કરશું કે કેટલી રેગ્યુલર ભરતી કરવાની થાય છે કે 7મા પગાર પંચની શું સ્થિતિ છે, એ ગ્રાન્ટની અવેલેબિલિટી જોઈને પછી નિર્ણય લે. એટલી રિક્વાયરમેન્ટ છે હજુ સુધી પહેલેથી કેટલું મંજૂર થયેલું મહેકમ છે ને એમાં મેં હજુ કંઈ એનું નથી જોયું. જોઈ લે પછી જે હશે સરકારમાં તપાસ કરીશું એવું છે. હું તો રેગ્યુલર સરકારે એવું એમ નક્કી કર્યો છે, હું તો હેડક્વાર્ટરમાં જ રહું છું અને આ જ નગરનો છું, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. ને સરકારે એવું ડિસાઇડ કરીને ઓર્ડર કર્યો ત્યારે કહ્યું છે કે અઠવાડિયામાં 1 દિવસ કમ્પલસરી નગરપાલિકામાં મારે હાજરી આપવાની રહેશે. દાદરાનગર હવેલી શિક્ષા વિભાગ દ્વારા સેલવાસ ટાઉન હોલમાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને અભિભાવકો માટે પ્રેરણા સત્રનું કરાયું હતું આયોજન. શિક્ષા વિભાગ દાદરાનગર હવેલી દ્વારા સેલવાસ ટાઉન હોલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીજનો હેતુ એક પ્રેરણા સત્રનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમાવેશી શિક્ષા યોજના અંતર્ગત RMSA દ્વારા આયોજિત કરાયો હતો. આ અવસર પર વિશેષ રૂપથી ઉપસ્થિત રહેલ મનોચિકિત્સક ડોક્ટર પર્વતરાજે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીજનોની સાથે મનોવૈજ્ઞાનિક સમાયોજનાની ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ અલગ અલગ ઉદાહરણોના માધ્યમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને યોગ્ય સમાવેશી શિક્ષા હેતુ પ્રેરિત કર્યા. શિક્ષા અધિકારી શ્રી પરિતોષ શુક્લએ પણ વાલીજનોને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળનારા લાભો અંગે અવગત કરાવ્યા. યોજનાના અધિકારી રાજેન્દ્ર મોહિલે પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધુ શિક્ષણ આપવા હેતુ પ્રેરણા આપી. ઉપરાંત શિક્ષા અધિકારીએ વાલીજનોને આવશ્યક સહાયતા હેતુ RMSA કાર્યાલયનો સંપર્ક કરવાનું જણાવ્યું. આ કાર્યક્રમ શિક્ષા નિદેશક સેજો પી કુરુવિલાના માર્ગદર્શનમાં આયોજિત થયો હતો. उसमें से 860 डिग्री उन्होंने दिव्यांग बच्चों ने काफी गोल्ड मेडल प्राप्त किया है और 92 में 10th में उनकी और भारत सरकार ने तय किया था जो अपने बच्चे पढ़ ली जो अपॉइंटमेंट करनी है तो टोटली 3 जो सभी अभिभावक को मेरी एक अर्ज है जो डॉक्टर साहब ने स्वर्ग और नर्क का जो मिलना चाहिए आप उनको प्रेरणा दो, आप उनको प्रोत्साहित किए वो पढ़े लिखे और सर्विस प्राप्त करें. कि आज शिक्षा विभाग दादरा नगर हवेली द्वारा
राष्ट्रीय माध्यमिक शिक्षा अभियान की एक इंटीग्रेटेड स्कीम है IDSS, यानी कि इंक्लूसिव एजुकेशन फॉर डिसेबल एट सेकेंडरी स्टेज। इस योजना के अंतर्गत सभी जो दिव्यांग बच्चे हैं जो कि प्रदेश की विभिन्न सरकारी एवं अनुदानित विद्यालयों में अभ्यास करते हैं, उन बच्चों को और उनके अभिभावकों को यहाँ पर आमंत्रित किया गया था और उनके लिए एक प्रेरणा सत्र का आयोजन किया गया था। आमतौर पर भारत सरकार के निर्देशानुसार IDS के अंतर्गत ये एनवायरनमेंट बिल्डिंग प्रोग्राम का आयोजन इसलिए किया जाता है कि इस कार्यक्रम के माध्यम से दिव्यांग बच्चों को और उनके अभिभावकों को प्रेरित किया जाता है विशेष अभ्यास के लिए, और इस योजना के अंतर्गत मिलने वाले विशिष्ट जो लाभ है उनके बारे में अभिभावकों को अवगत कराया जाता है। आज के इस कार्यक्रम में विशेष ये था कि हमारे बीच VBCH से डॉक्टर पर्वतराज सर भी उपस्थित हुए। उन्हें, जो कि एक मनोचिकित्सक है, उन्होंने भी अभिभावकों को अच्छी प्रेरणा दी। उनको ये बताने का प्रयास किया कि आप अपने बच्चों को कभी भी कम मत समझिए, उनको नॉर्मल बच्चों की तरह ही ट्रीट कीजिए और उनको एक मनोवैज्ञानिक रूप से आप सपोर्ट कीजिए ताकि आने वाले बच्चों में ये दिव्यांग बच्चे भी आने वाले दिनों में अपना भावी बना सकते हैं। जो दिव्यांग बच्चे हैं वो विशेष बच्चे हैं और उनके माँ बाप जो है वो भी विशेष है, क्योंकि उनको विशेष बच्चों को संभालना है। समाज में हर व्यक्ति जो है वो अपरिपूर्ण है, हर में किसी न किसी कुछ न कुछ कमजोरी है, कुछ कमियां हैं, और ये जो दिव्यांग बच्चे हैं इनकी कमजोरियां दिखती है, बाकी लोगों की कमजोरियां दिखती नहीं है। तो ये सब हमारा कर्तव्य है कि हम सब मिलके साथ चलें और ऐसे दिव्यांग बच्चों को भी हम साथ में लेके चलें, और इसके लिए ये जन जागृति के लिए ये आज का ये कार्यक्रम था। और ये जो जन जागृति है वो घर से शुरू होनी चाहिए। जो अभिभावक है ऐसे बच्चों का स्वीकार कर उन्हें अच्छा वातावरण दे जिससे वो पढ़े, आगे बढ़े, और हमारा जो समाज है वो भी अच्छा वातावरण दे। सरकार ऐसे बच्चों के लिए विशेष सुविधाएं सरकार ने मुहैया करवाई हैं, वो सुविधाओं के बारे में समाज में जागृति हो, समाज को पता रहे और ऐसे बच्चों को बाकी सब बच्चों की तरह ही परिपूर्ण पोषित वातावरण मिले। વાપી દમણગંગા નદી કિનારે અંદાજે 4 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્મશાનનું કરવામાં આવ્યું ભૂમિપૂજન। વાપી દમણગંગા નદી કિનારે અંદાજે 4 કરોડના ખર્ચે અદ્યતન સ્મશાન બનાવવાના કાર્યનું ગુરુવારના રોજ ભૂમિપૂજન કરાયું હતું। VIA, JIDC અને નોટિફાઈડ દ્વારા 3 ગેસની સગડી અને 2 લાકડાની સગડી સાથે તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન સ્મશાન દમણગંગા નદી કિનારે તૈયાર કરવામાં આવશે। 4.5 થી વધુ એકરની જમીનમાં મુક્તિધામને તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે। મોક્ષધામના નિર્માણ કાર્ય માટે ગુરુવારના રોજ ભૂમિપૂજન કરાયું હતું। વાપી JIDC વિસ્તારમાં મૃતકોને અગ્નિ સંસ્કાર આપવા માટે નામધા કે બલીઠા સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવે છે। JIDC વિસ્તારમાં અદ્યતન સ્મશાન બને એ માટે VIA પ્રમુખ યોગેશભાઈ કાબરિયા અને તેમની ટીમે પ્રયાસો હાથ ધર્યા હતા, જે સફળ થતા અંદાજિત 4 કરોડના ખર્ચે निर्माण થનાર મુક્તિધામના કાર્યનું ખાતમુહૂર્ત પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ યોગેશભાઈ કાબરિયા, JIDCના જનરલ મેનેજર દ્વિગવિજય સિંહ, મુક્તિધામ ટ્રસ્ટના ચેરમેન LN ગર્ગના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। मेरी सेफ्टी में कर लूँगा। ओम सर्वेश्वरम तने प्रमोशन मળી ગયું છે આજે પ્રદેશ પ્રમુખ। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘણા વર્ષોથી આ એક જરૂરિયાત હતી અને મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને VIA આગળ વધીને જે રીતે આ પ્રોજેક્ટ લીધો છે અને એટલો સુંદર પ્રોજેક્ટ બન્યો છે, મને ચોક્કસ ખાતરી છે કે વાપી નોટિફાઈડ એરિયા નહીં પરંતુ આજુબાજુના ગામડાઓને પણ આનો લાભ મળશે અને સંપૂર્ણ ગેસ સુવિધા સાથેની જે ભઠ્ઠી અહીંયા આવવાની છે એના લીધે પર્યાવરણને પણ ફાયદો થશે અને સર્વ જનહિતાય સર્વ જ્ઞાતિઓને કોઈ પણ જાતના ભેદભાવ સિવાય અહીંયા સેવા આપવામાં આવશે। લગભગ 4 કરોડ રૂપિયાની આસપાસનું ગાર્ડન સહિતનું આપ જોઈ શકો છો, અહીંયા સ્કેચ મૂકેલો છે। એમાં આપણે 3 ભઠ્ઠી ગેસ આધારિત હશે
2 ભઠ્ઠી આપણે લાકડા આધારિત હશે. પછી એક એની માટેનો પ્રાર્થનાનો હોલ એક મોટો છે, એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ છે, એક કેન્ટીનનું આયોજન છે અને એક જે પછી વિધિ કરવા માટેની એક છે એના હોલનું આયોજન કરેલું છે. અને ગેસ ભઠ્ઠીમાં આપણે જે પણ આપણે અહીંયા ગરીબ છે લોકો એને આપણે કોઈ પણ ચાર્જ વગર આમાં એની જે અંતિમ ઓલી વિધિ કરી દેવાની તૈયારી સાથે કરેલું છે. હવે આ અમારા દ્રષ્ટિએ 1 વર્ષમાં આ લગભગ અમે પૂરો કરી દેવા ઉપર છીએ. પારડી કોટલા ફાર્મમાં મરઘાનો શિકાર કરેલ એક અજગરને પારડી જીવદયાના ગ્રુપે પકડી પાડ્યો. પારડી નજીક આવેલ કોટલાવમાં અંબિકા નર્સરીમાં ગુરુવારના રોજ સવારે એક વિશાળ અજગર મરઘાનો શિકાર કરતા દેખાઈ આવ્યો હતો, જેની જાણ થતાં જ જીવદયા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ તેમજ સભ્ય તેમજ કોટલાવના યુવાનોએ સાથે રહી આ અજગરને કાળજીપૂર્વક પકડી પાડ્યો હતો. પરંતુ અજગર પકડવા પહેલા અજગરે મરઘાનો શિકાર કરી લીધો હતો અને મરઘાને ખાવામાં એ નિષ્ફળ રહ્યો હતો. પકડેલા અજગરને ચણવઈ વન વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. પકડાયેલા આ અજગરને જોવા માટે લોકટોળું ભેગું થયું હતું. સંડાસો કરે હું પકડે કઈ સંડાસો કરે તો એકલું કાળું કાળું જાની પડું કરે જો એટલે વચ્ચે ઉભરે મે લીલાબેને મને કીધું કે પકડેલો છે ચાલે કેટલો લાયો જરા સેન્ટી જેવું સારું કે હું બે 2 દિવસ લાગ્યો સપલા ટુબી ની મળે જા કે છે સેકન્ડ આ દુજા કરો હવે કોથરામાં તમારો ફોટો આવી જાય તમારો રસામાં બનાઈ કાઢીએ ને. વાપી ડુંગરી ફળિયામાં જય હનુમાન સેવા મંડળ દ્વારા દુર્ગા મહોત્સવને લઈ કરાયું હતું મહાપ્રસાદનું આયોજન. વાપી ડુંગરી ફળિયામાં જય હનુમાન સેવા મંડળ દ્વારા સાર્વજનિક દુર્ગા મહોત્સવનું આયોજન કરાયું હતું, જે બાદ પૂરા ભક્તિભાવથી ભક્તજનો દ્વારા મા દુર્ગાની પૂજા અર્ચના કરાઈ હતી અને દશેરાના દિને મા દુર્ગાને ભક્તિભાવથી ઉત્સાહપૂર્વક વિદાયમાન કરાયા હતા. જે બાદ મંડળ દ્વારા દુર્ગા મહોત્સવને લઈ છેલ્લા 15 વર્ષોથી મહાપ્રસાદનું આયોજન કરાઈ રહ્યું હોય આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લઈ ધન્યતા અનુભવી હતી. आज में थोड़ा पूरी जो है कम मात्रा में चलाना चाहिए, जो पूरी बर्बाद हो रहा है पत्तों पर बर्बाद होना अच्छा नहीं है. सेवा मंडल द्वारा सार्वजनिक दुर्गा पूजा महोत्सव हर साल की तरह इस साल भी 15 सालों से हम लोग 9 दिन करते हैं और महाप्रसाद का आयोजन रखते हैं और यहाँ पे 5000 से 6000 आदमी को महाप्रसाद का वितरण करवाते हैं. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. દમણ એસપીનો સપાટો ફરજમાં બેદરકારી બદલ 2 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચના 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. કોસ્ટગાર્ડ શાળા સંચાલકોએ વાલીઓના વાહનોને શાળામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, વાલીઓમાં નારાજગી. દમણ મચ્છી માર્કેટમાં 2 સમાજની મહિલાઓમાંથી માછલા કોણ વેચશેનો મામલો 13 દિવસે થાળે ન પડ્યો. સેલવાસમાં દાનિક્સ અધિકારી પદ્માકર ત્રિપાઠી વિરુદ્ધ પત્નીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ. તો આ અત્યાર સુધીના સમાચારો, નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.